નમસ્કાર દર્શક મિત્રો, ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના દોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે આજે સાંસ્કૃતિક વિકાસ મંડળ દ્વારા ધારાસભ્ય રમણભાઈ પાટકરના નેતૃત્વમાં 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। દોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 80 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। ધારાસભ્ય રમણભાઈ પાટકરના આમંત્રણને માન આપી 9મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં કથાકાર પૂજ્ય પ્રફુલભાઈ શુક્લ, ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન પ્રમુખ નરેશભાઈ, અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી, સંતોષભાઈ રવેશિયા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કનુભાઈ સોનપાલ, જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, દીપકભાઈ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ મણિભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ડૉક્ટર નીરવ શાહ, તાલુકા સરપંચ સંઘ પ્રમુખ રાકેશભાઈ વઘાત, જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ, ધારાસભ્ય અરવિંદભાઈ, ધારાસભ્ય જીતુભાઈ તથા મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાંથી 10,000 કરતાં વધુ લોકો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા। સાંસ્કૃતિક વિકાસ મંડળના હોદ્દેદારોએ આમંત્રિત સૌ મંચસ્થ મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું। ગતરોજ ઉમરગામ તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો। આજે વહેલી સવારથી મેઘરાજાએ વિરામ લેતા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન નિર્વિઘ્ને સંપન્ન થયા હતા। આ 9મો સર્વજાતિ સમૂહ લગ્ન છે। આ સમૂહ લગ્ન અંદર 83 જેટલા જોડાઓ આજે જોડાયા। એમાં 2 જોડા કંઈક પાછળ પડેલા છે, જો આવ્યા નથી, પણ કોઈ સુખ દુઃખ થયું હશે એટલા માટે કદાચ નહીં આવ્યા। અમે આશા રાખીએ છીએ કે આજે જે સમૂહ લગ્ન થાય અને અગાઉના થયેલા સુશોભિત મળીને 1000 ઉપર અને પાર આંકડો કરી ગયા, અને એમાં એક પણ છૂટાછેડા હજુ થયા નથી। એ અમારા માટે ખૂબ સારી વાત છે। સમૂહ લગ્ન એ ઓછે ખર્ચે સમાજના રીત રિવાજ સાથે કોઈ પણ જાતનું બહાનું કે કોઈક ઓછું કામ કરવું એવું નથી। બધી જ વિધિ પૂરી કરવી છે, અને તે બધી જ વિધિ સાથે અમે આ લગ્ન સમાપ્ત કર્યા છે। આ પ્રસંગે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ, કપરાડાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ, જિલ્લા પ્રમુખ માન્ય શ્રી અમારા મનહરભાઈ, અમારા સરપંચ સંઘના પ્રમુખ રાકેશભાઈ, તમામ સરપંચશ્રીઓ, ચીફ એન્જિનિયર ગુજરાત રાજ્ય જેઆરડીસી વાલી સાહેબ, એવા અનેક મહાનુભાવો આજે અહીંયા આવ્યા છે। અને ખાસ કરીને જેને પાસે 1 મિનિટનો સમય નથી એવા દાતા સંતોષભાઈ, જે ડોમ્સ કંપનીના માલિક છે, અમારા યુઆઈના માન્ય પ્રમુખ એ અમારા નરેશભાઈ, એ ઈશ્વરભાઈ બારી, આ બધા જ અહીંયા આવ્યા છે। આ શોભાની અંદર વધારો કર્યો છે એ બદલ આજે એક સમાજના પ્રમુખ તરીકે, સાંસ્કૃતિક વિકાસ મંડળના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, ને તમારો પણ આભાર વ્યક્ત કરું છું। બધા ભોજન લોકલાડીના માન્ય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરજી દ્વારા 9મો સમૂહ લગ્ન યોજાયો છે। 81 જોડા, 81 કપલ આ લગ્નની અંદર સામેલ થઈ ગયા છે। ગામે ગામથી માણસો ભેગા થયા છે। આખું ઉમરગામ થયો છે। એક એવું વ્યક્તિત્વ છે, દર વર્ષે આ રીતે દીકરીઓને કન્યાદાન આપી અને સાસરે વળાવે છે। અત્યાર સુધી એની સંખ્યા 1000 ઉપર પહોંચી ગઈ છે। ખરેખર આ સમૂહ લગ્ન યોજીને અમારા રમણભાઈ પાટકર સમાજને એક સૌથી મોટું યોગદાન કરી રહ્યા છે। દમણમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં સ્વયંભૂ લોકો જોડાઈ રહ્યા છે। દમણ કચીગામ ગ્રામ પંચાયત ખાતે હેલ્મેટ જાગૃતતા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓએ 2 વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવાનું મહત્વ સમજાવ્યું હતું।
કાર્યક્રમમાં પોલીસ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકોને હેલ્મેટ વિતરણ કરાયા હતા, સાથે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા શપથ લેવડાવ્યા હતા। काफी सारे एक्सीडेंट्स जो कि हमने डेटा एनालाइज किया है, उसमें मुख्य कारण यही है कि जो भी वाहन चालक था उसने आगे हेलमेट नहीं पहना हुआ था। तो ये छोटी सी चीज है हेलमेट, है ना। एक हेलमेट जो है छोटी सी चीज है जो कि आपको एक बड़ी दुर्घटना से बचा सकता है। जैसे कि आप सब लोगों को मालूम है कि सिर्फ हेलमेट ना पहनने की वजह से हर साल काफ़ी जो वैल्यूएबल लाइव्स हैं वो लॉस्ट हो जाती हैं। काफ़ी लोगों की मृत्यु सिर्फ हेलमेट ना पहनने की वजह से हर साल अपने देश में हो रही है, दमन में भी हो रही है। तो इसी उद्देश्यों को लेके माननीय प्रशासन साहब के दिशा निर्देशों के अनुसार दमन पुलिस ने एक स्पेशल मिशन चलाया है अगले 1 महीने के लिए, जिसमें हम लोगों तक ये मैसेज पहुंचाना चाहते हैं कि जो हेलमेट पहनना बहुत ज़रूरी है उनके लिए, जब भी वो 2 व्हीलर को ड्राइव करें या 2 व्हीलर पे वो सवारी कर रहे हो, जिससे जो प्रीशियस लाइव्स हैं वो बच सकती हैं। और इस मिशन से हम एक रोड सेफ्टी का मैसेज देना चाह रहे हैं और सब लोगों को हेलमेट पहनने के लिए मोटिवेट करना चाह रहे हैं, प्रोत्साहित करना चाह रहे हैं, रिक्वेस्ट करना चाह रहे हैं। દાદરા નગર હવેલી સેલવાસ શહેરની આસપાસના વિસ્તારોમાં વટ સાવિત્રી વ્રતના તહેવારની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। વટ સાવિત્રી વ્રત પૂજનમાં સ્ત્રીઓ પતિના કલ્યાણ માટે ઉપવાસ રાખી વડનું પૂજન કરે છે। जय महादेव त्राहि मां शरणागतम जन्म मृत्यु जरा व्याधि पीड़ितं कर्म बंधन। आज का अति पावन दिन वैशाख अमावस्या, सोमवती अमावस्या भी कहते हैं। साथ ही साथ हमारे यहाँ उत्तर भारतीय समाज और उधर के जो भी भारतवर्ष के हैं वो वट सावित्री व्रत का भी आज करते हैं, पूजन इत्यादि। वट का पूजन कर, सावित्री माता का पूजन कर, सावित्री माता को संतोष देकर कहती हैं कि मेरा सौभाग्य अखंड रहे। भगवान शिव और पार्वती की कृपा से उनका सौभाग्य अखंड रहे। और साथ ही साथ आज कुछ 11:00 के बाद यहाँ पर अमावस्या भी लग रही है, तो आज भगवान शिव की पूजा और अर्चा करने का बहुत बड़ा महत्व बताया गया है। शास्त्रों में कहा गया है कि अमावस्या के दिन भगवान शिव की अगर पूजा की जाए तो अवश्य ही श्रेय और शांति मिलती है। साथ ही साथ आज उत्तर भारतीय समाज, उड़ीसा के लोग और भारतवर्ष में विविध प्रांत में विविध प्रकार से उत्सव मनाया जाता है। उसी उपलक्ष्य में आज वट सावित्री अमावस्या भी मनाई जा रही है, तो भगवती सावित्री का पूजा कर सौभाग्य की प्राप्ति। और गुजरात का वट सावित्री व्रत है वो पूर्णिमा के दिन होता है, वो आने वाले दिनों में है, आज नहीं है वो, ताकि ये न्यूज़ देखे तो सब बहुत डिस्टर्ब हो जाते हैं। पर उनको ये मालूम होना चाहिए कि भारतवर्ष में विविध त्योहारों को विविध प्रकार से मनाया जाता है और शास्त्र की आज्ञा अनुसार आज जो त्यौहार मनाते हैं बहनें, गायत्री परिवार ट्रस्ट एवं रामजी मंदिर ट्रस्ट की ओर से उनको खूब खूब आशीर्वाद साधु। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।